નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને એ વાત જણાવીશ કે આધુનિક યુગમાં સ્માર્ટફોન બધા પાસે હોય છે, પરંતુ તેની સાથે તેની કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. તેના માટે યોગ્ય સ્ક્રીન ગાર્ડની પસંદગી કરવી એ જરૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આગળ આ વિડીયોમાં. લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયેલા સ્માર્ટફોનની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો ફોનમાં થોડી પણ ખામી આવી જાય તો તેના કારણે ઘણા કામ અટકી જાય છે. આવી સ્થિતિમાં ફોનને અંદરથી અને બહારથી સુરક્ષિત રાખવો પડે છે. આ ઉપકરણને કારણે લોકો તેનો ઉપયોગ સેટિંગ, ડોક્યુમેન્ટ શેર કરવા, તેમના નજીકના લોકો સાથે સંપર્કમાં રહેવા અને અન્ય ઘણા દૈનિક કાર્યો માટે કરે છે. આવી સ્થિતિમાં ફોનની સ્ક્રીનને સુરક્ષિત રાખવી એ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આથી જ સ્ક્રીનને સુરક્ષિત રાખવા માટે યોગ્ય સ્ક્રીન ગાર્ડની પસંદગી કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સારી ગુણવત્તાવાળું સ્ક્રીન ગાર્ડ તમારા સ્માર્ટફોનની સ્ક્રીનને નુકસાનથી બચાવે છે. હેન્ડસેટ સ્ક્રીનની સુરક્ષા માટે માર્કેટમાં સ્ક્રીન ગાર્ડ અથવા તો ટેમ્પર્ડ ગ્લાસની ઘણી વિવિધ રેન્જ ઉપલબ્ધ છે. મોટા ભાગના યુઝર્સ આ સ્ક્રીન ગાર્ડ વિચાર્યા વગર ખરીદે છે, પરંતુ શું તમે જાણો છો કે તેને ખરીદતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે? આવો આજે હું તમને જણાવીશ આના વિશે વિગતવાર, તો વિડીયોમાં બન્યા રહેજો. નંબર 1, એન્ટી સ્ક્રેચ સ્ક્રીન ગાર્ડ. જો તમારી પાસે નવો સ્માર્ટફોન છે, તો તમારે ફોનની સ્ક્રીનને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા અને તેને સ્ક્રેચથી બચાવવા માટે આવા સ્ક્રીન ગાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. જે સ્ક્રીન ગાર્ડ સ્ક્રેચ જલ્દી ન પડી શકે એવો સ્ક્રીન ગાર્ડ પસંદ કરો કે ફોનની સ્ક્રીનને સ્ક્રેચ અથવા કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓથી પણ નુકસાન ન થાય. નંબર 2, ફોનનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા ન આવે. ફોન ભલે નવો હોય કે જૂનો, પરંતુ ફોનની સ્ક્રીનને સુરક્ષિત રાખવા માટે આવા સ્ક્રીન ગાર્ડની પસંદગી કરો જેને સ્ક્રીન પર લગાવ્યા પછી ફોનને ઓપરેટ કરવામાં કોઈ સમસ્યા ન આવે. મતલબ કે ફોનનો ઉપયોગ કરવાના અનુભવમાં કોઈ ફરક ન હોવો જોઈએ. ફોનના ટચ કંટ્રોલને વધુ સારી રીતે કામ કરી શકે, કારણ કે ઘણા સ્ક્રીન ગાર્ડ લગાવ્યા પછી ફોનની ટચ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતા નથી. નંબર 3, યોગ્ય સાઇઝ પસંદ કરો. ઘણીવાર લોકો દુકાનમાંથી કે ઓનલાઈન ખોટી સાઇઝના સ્ક્રીન ગાર્ડ ખરીદે છે. આવી સ્થિતિમાં ફોનની સ્ક્રીનને યોગ્ય પ્રોટેક્શન મળતું નથી. આવી સ્થિતિમાં ફોનની સ્ક્રીન ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં સ્ક્રીન ગાર્ડનું કદ ઘણું મહત્વનું છે. તો